સુરતમાં સ્કૂલ વાન ચાલકોની હડતાલ. સુરતમાં પણ 15,000 સ્કૂલ વાન ચાલકો હડતાલમાં જોડાયા. આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિને કારણે હડતાલમાં જોડાયા. 20 થી 25,000 રૂપિયા દંડ આપવામાં આવે છે. સ્કૂલ વાન ચાલકોની હડતાલ. સુરતમાં પણ 15,000 સ્કૂલ વાન ચાલકો હડતાલમાં જોડાયા. આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિને કારણે હડતાલ કરાઈ હતી. 20 થી 25,000 રૂપિયા દંડ આપવામાં આવે છે. ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય પણ આપવામાં આવે છે. તંત્ર દ્વારા તાત્કાલિક વાહન ચાલકો પર પણ તૂટી પડ્યું હતું. વિદ્યાર્થીઓને લઈ જતા હોય ત્યાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ આવી ડિટેઇન કરી રહ્યા છે. નામ બોલજો ને કેમ હડતા સ્વૈચ્છિક રીતે જોડાયા? મારું નામ મહેન્દ્ર રેવાવાલા છે. એકચ્યુઅલી અમારી હડતાલ નથી, સ્વૈચ્છિક રીતે અમે બંધ પાડેલું છે. અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓવાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે, હેરાન કરીને બધી રીતે દંડ લાંબો ટૂંકો લેવા માંગે છે. પણ દંડ ભરીએ ક્યાંથી? હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ. અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે. 2 વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે. એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી. છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે. ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે. અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે. અને એમ કહે છે કે તમારી ગાડીમાં 12 જ છોકરા બેસાડો. ભાઈ અમે 12 બેસાડીએ, બાકીના છોકરાનું બર્ડન પેરેન્ટ્સ પર જશે. અમારે એવું નથી કરવું. અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે. આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડાગઢ બાઈઓ હતી તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી. હવે આ આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રોનિક મીડિયા ને આ બધું તો અમે લોકો વાનમાં લાવવા માંડ્યા છોકરાઓ. સુરતની અંદર કેટલી વાહનો છે? 20,000 થી ઉપર વાહનો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.